હું સામે જોઈ રહ્યો છું અને મેઘાણી કહે છે હું આવું છું. આ કલકત્તાથી મેઘાણી છે અહીંયા આવ્યા છે. એ વખતના આ મકરંદ દવેના શબ્દો છે. ઉમાશંકર જોશી આ ઝવેરચંદ મેઘાણી માટે શું કે છે સાંભળવાનું પોતે શું. મેઘાણીની લોક હૃદય પ્રત્યેની નિષ્ઠા એ શબ્દોમાં શોધી શકાય. અહીંયા ઉકલત પ્રમાણે હું છું તમારો વિરાટ પ્રજાપતિ અને હવે તમને ગોરભા પ્રતાપ ગોરભા અમારા સાહિત્યકાર બે શબ્દ તમને જરૂરથી કહે છે કે આપણે કઈ જગ્યાએ આવ્યા છીએ ને શું આવ્યા છીએ. આજ આપણે આવ્યા છીએ બોટાદની જે બોટાદકર કોલેજ છે એ બોટાદકર કોલેજમાં, જ્યાં આજ ઝવેરચંદ મેઘાણીની જન્મ જયંતિ નિમિત્તે આજ અમરલોકથી આવ અમારા શાયર મેઘાણી નામનો કાર્યક્રમ યોજાયો છે. ગાંધીનગર આપણે કહેવાય સાહિત્ય અકાદમી એના ઉપક્રમે, તેમજ બીજી છે બોટાદની માતૃભાષા શિક્ષણ સંસ્થા કેન્દ્ર અને બોટાદ કરાર કોલેજ, એના સંયુક્ત ઉપક્રમે આવડો કાર્યક્રમ યોજાયો છે. તો આજ આપણે ઝવેરચંદ મેઘાણીની રચનાઓ, સાહિત્ય, કવિતાઓ એવું બધું રજૂ થવાનું છે. તો ચાલો ત્યાં કણે સીધે સીધા જઈશું ચિરાગભાઈ સાંભળવા બધું. અને જો વિડીયોમાં નવા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આવા નવા વિડીયો જોવા માટે છે ને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. હું એક એક લીટી કહીને પણ આગળ વધીશ. જીવનની 3 અવસ્થાઓ છે સાહેબ. એક અવસ્થા છે બાળપણ, બીજી અવસ્થા છે યુવાની અને ત્રીજી અવસ્થા છે વૃદ્ધાવસ્થા. આવણા, ભજવણા અને જાવણા, આ લોક બોલીની વાત કરીએ તો બાળપણ હોય એ કૃષ્ણ જેવું હોવું જોઈએ. વેલકમ સર. અને યુવાની છે એ ભગવાન રામ જેવી હોવી જોઈએ અને વૃદ્ધાવસ્થા છે ને એ ભગવાન શિવ જેવી હોવી જોઈએ. બાળપણમાં માની જરૂર પડે છે, યુવાનીમાં મહાત્માની જરૂર પડે છે, માર્ગદર્શક. એ ગુરુના સ્વરૂપમાં હોઈ શકે, ગુરુજનો અહીં આગળ બિરાજમાન છે. અને વૃદ્ધાવસ્થામાં પરમાત્માની જરૂર પડે છે. આપણે ત્યાં બાળપણના ગીતો જુદા છે, આપણે ત્યાં યુવાનીના ગીતો જુદા છે અને આપણે ત્યાં વૃદ્ધાવસ્થાના ગીતો પણ જુદા છે. બાળપણના ગીતોને હાલરડા કહેવામાં આવે છે. યુવાનીના ગીતોને તમે શૃંગારના ગીતો કે આપણા લોકગીતો પણ તમે એને કહી શકો છો. અને વૃદ્ધાવસ્થાના ગીતો સાહેબે જ્યાં આદરણીય ખાતડા છે. બાળપણની એબીસીડી પણ જુદી હોય છે. તમે બધા નાના નાના હશોથી રે જવાતું નામ પડી જાય, બધા મળે જવાય નહીં. એ ડાયરા કેરી મારે ટેવ હતી પણ હવે નથી કોઈ આવતું કે જાતું જોબનિયાને કે જોયા દુખડાની વાતું જોબનિયાને કે જોયા દુખડાની વાતું. આ વૃદ્ધાવસ્થા આવે. એ ફોર ડગમગ પગડા મારા ડોલવા લાગ્યા ને પગે નથી ચલાતું, એટલે કે આર્થરાઇટિસ. બી ફોર બ્લડ પ્રેશર વધી આણા ડોંગરા ડોલે એ શિવાજીને નીંદરું નાવે માતાજી જબાઈ ઝુલાવે. ક્યાંથી એને વાત સાંભળી હતી. અને રણ મેદાનમાં ચંડિકા હતી. આ સ્ત્રી સશક્તિકરણની વાત તો આજે આપણે કરીએ છીએ. તે દિવસે કહેવામાં આવી હતી કે રણકાત મરે શુદ્ધ ઘાત મરે નિજ નાથ મરે નવ રોતી થી સબ ઘાયલ ફौज को एक કરી તલવાર ધરી રણ જૂજતી થી ઘર અંબિકા થી રણ ચંડિકા થી. તો એ સન્મુખ બાળક આ સોયું ભા છે આજ ઉભય કર જોડી પિંગળ સી કહે કરો પ્રેરણા અને ઉર્મી દિલ માયાણી. એ અમર લોક થી આવ્ય મારા શાયર મેઘાણી. અમર લોક થી આવ્ય મારા શાયર મેઘાણી. અને કોણ મને એવું કહેનારું છે કે મેઘાણી મરી ગયા છે? કે કોણ મને કહેનારું છે કે મરી ગયા મેઘાણી? હાલ બતાવું લોક ડાયરે વિધ વિધ કહેતો વાણી. કંઈક કવિ ગાયક ને કંઠે અને મોજૂર્યો છે માણી.
અમર લોકથી આવ્ય મારા શાયર મેઘાણી, અમર લોકથી આવ્ય મારા શાયર મેઘાણી. આ મેઘાણી એને મોરલા સાથે કવિએ સરખાયા છે. ક્યાં ક્યાં ફર્યા. અને મિત્રો બહુ બીજી વાત સાંભળી લઈએ. મેઘાણી બોલવા કરતા ગાવાનો વિષય વધુ છે. મેઘાણી ગવાવા જોઈએ. એટલે તમારા એક એકના કંઠમાં આ મેઘાણીનું ગીત હોવું જોઈએ. ભલે ન આવડે થોડાક શબ્દો કે ધૂન એની યાદ આવે તો પણ, કદાચ તમે બાથરૂમમાં નાહતા હો ત્યારે યાદ આવે તો પણ